હમણાં થોડા દિવસમાં જ દરેક સ્ટાન્ડર્ડના બચ્ચાઓની સ્કૂલ ખુલે છે. તો તેના માટે જો તમે અત્યારથી જ આવા નાના નાના સ્ટેપ લેશો ને તો તમારું બાળક મેન્ટલી અને ફિઝિકલી સ્કૂલે જવા માટે પ્રોપર રેડી થઈ જશે. નંબર 1, અત્યારથી જ રાત્રે સૂવાનો સમય 10થી 10:30 મોડામાં મોડો તેના માટે ફિક્સ કરી દો. એ જ રીતે નંબર 2, સવારે ઉઠવાનો સમય મેક્સિમમ 7થી 7:30, બસ એનાથી મોડું નહીં, એ રીતે ફિક્સ કરી દો. નંબર 3, જો તમારા બાળકને બ્રેકફાસ્ટ કરવાની ટેવ હોય તો વેલ એન્ડ ગુડ, પણ જો નથી તો એ કેળવવાનો સમય આ પરફેક્ટ છે. અત્યારે તમે તમારા બાળક માટે બ્રેકફાસ્ટ કરવાની આદત કેળવી શકો છો. અને તમને ખ્યાલ છે સ્કૂલ ખુલે ને એટલે આ આદત દરેક બાળકને ખૂબ જ ઉપયોગી નીવડે છે. બાળકે જે પણ સવારે ખાધેલું છે ને એ એના બ્રેઇનને ડાયરેક્ટ પોષણ મળે છે. એટલે આ આદતને સ્કીપ ક્યારે પણ ન કરતા. નંબર 4, કોઈ પણ ઉંમરનું બાળક હોય, ડેઇલી અડધી કલાક કે 1 કલાક થોડું રીડિંગ, થોડું રાઇટિંગ, પછી સબ્જેક્ટિવ બુક હોય કે વિધાઉટ સબ્જેક્ટ બુક હોય એ ચોક્કસ કરાવવું જોઈએ. અને બાળક જેમ નાના હોય તો કલરિંગ એક્ટિવિટીઝ, એની સ્કૂલમાં થતી હોય એવી એક્ટિવિટીઝ ધીરે ધીરે તમે એને કરાવતા જાઓ, જેનાથી બાળક મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે સ્કૂલે જવા માટે, બેસવા માટે, ઉઠવા માટે અને સૂવા માટે આ દરેક વસ્તુ માટે પ્રોપર રેડી થઈ જશે.